શિક્ષણ સંસ્થાઓ છે એ ખાલી વિદ્યાર્થીઓને પુસ્તકીય જ્ઞાન આપે, એની જગ્યાએ સ્કિલ ડેવલપમેન્ટ માટે પણ તૈયાર કરે. એ મહર્ષિ ગુરુકુળમાં કઈ રીતે તૈયાર કરવામાં આવે છે? વિદ્યાર્થીઓને અમે માર્કેટિંગ યાર્ડમાં લઈને જઈએ, ત્યાં કેમ હરાજી થતી હોય, વેપારીઓ કઈ રીતના એનું હરાજીમાં એને બોલી બોલતા હોય, આ બધી માહિતી વિદ્યાર્થીઓ આમાં શીખે. વિદ્યાર્થીઓ જે પુસ્તકનું ગોખણપટ્ટીવાળું જે નોલેજ લેતા હતા એના બદલે ઘણું બધું પ્રેક્ટિકલ શીખે. તમે હળવદમાં સીબીએસસી સ્ટાર્ટ કર્યું, તમને ક્યાંક ચેલેન્જિંગ નહોતું લાગતું કે સીબીએસસીમાં વિદ્યાર્થીઓ એડમિશન અહીંયા થશે કે નહીં થાય? કોઈ સેક્ટર હોય એમાં તો આપણે નો એ પણ કમાવાનું હોય, ન મળે તો કાંઈ નહીં એમાં, પણ સંતોષ તો મળે, આપી શકશું ને, સંતોષ તો મળશે ને. મેં એવું સાંભળ્યું છે કે મહર્ષિ ગુરુકુળના લગભગ દરેક વિદ્યાર્થીના ઘરે સ્કૂલ દ્વારા વિઝિટ થાય, એક વખત ચા પીવા તો જવાય ને જવાય જ વર્ષમાં. બધી સંસ્થાઓમાં વાલી મીટિંગ થતી હોય, અમે એનાથી વિશેષ કરીએ છીએ. અમે કેમ્પસના તમામ વાલીઓના ઘરે વર્ષમાં એક વખત તો મિનિમમ, એ પછી નળિયા રહેતો હોય કે કડી રહેતો હોય કે બોટાદ રહેતો હોય વિદ્યાર્થી, તો અમે એક વખત તો એની ચા પીવા જઈએ. એજ્યુકેશન સંસ્થાઓ ત્યાં ઘણી બધી છે, તો હું શા માટે મહર્ષિ ગુરુકુળને જ પસંદ કરું? ચેલેન્જીસવાળી મોમેન્ટ હોય કે આ પડકાર બહુ અઘરો હતો પણ પાર પડી ગયા. એન્યુઅલ ફંક્શન તેના 2 દિવસ પહેલાં એક અમારો વિદ્યાર્થી જે ઘરેથી નીકળો અને સ્કૂલે નહોતો પહોંચ્યો, તે દિવસે અમે એને ખૂબ ગોઈતો.